આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ જેનાથી તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે ક્યારેક કંઈ નાસ્તો બનાવીએ કે પછી આપણે વેફર પાપડ ઘણું બધું તળતા હોઈએ ને, તો તેલ છે ને આ રીતનું થઈ જાય, કાળાશ પણ આવી જાય અને તેમાં આ રીતના ઝીણા ઝીણા કચરો પણ થઈ જાય કાળાશ જેવું. તો આપણે છે ને સરસ તેને ગાળવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું. તમારું તેલ એકદમ ચોખ્ખું થઈ જશે. તો તેના માટે આપણે આ રીતે ગળણી રાખી લેવાની અને ત્યાર પછી છે ને આપણે આ રીતે કોઈ પણ ચોખ્ખો રૂનો આ રીતે કટકો લઈ લેવાનો, સ્વચ્છ હોય ને એવું, અને તેને આ રીતે પોળું કરી અને પાથરી દેવાનું ગળણીમાં સરસ આ રીતે જુઓ. અને ત્યાર પછી તમે ગમે એવું પણ તેલ કદાચ આનાથી કાળું વધારે હશે તો પણ ગાળશો ને, તો આ રીતે જો રૂ ઉપર જ આપણે તેલ આ રીતે રેડવાનું અને સરસ ગાળી લેવાનું. તો તમારે એવું સરસ થઈ જશે કે તમે શાકમાં કે કોઈ પણ વસ્તુમાં તમે એનો ઉપયોગ કરી શકશો. તમે એકવાર ટ્રાય કરીને જોજો, તમને જરૂરથી ગમશે. આ ટિપ્સ છે ને ખૂબ જ ઉપયોગી છે આ રીતે. અને જો ત્યાર પછી આપણે છે ને રૂને આ રીતે ઉપાડી લેવાનું, ભેગું કરવાનું આ રીતે સાચવીને, અને ત્યાર પછી તેને થોડુંક આ રીતે પ્રેસ કરી લેવાનું, એટલે બધું તેલ તેમાં આવી ગયું હોય તે પણ નીકળી જાય, આપણે તેલ વેસ્ટ ના જાય આપણું. જો આ રીતે તો તમે જોઈ શકો છો ને કેવું સરસ થઈ ગયું છે. મારે ઓછું કાળું હતું પણ તમારે વધારે કાળાશવાળું હશે ને તો પણ તમે ટ્રાય કરી જજો. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. અને ત્યાર પછી જો આ રીતે આપણે છે ને હવે શિયાળામાં ઘણા બધા આપણે મેમ્બર હોય ઘરમાં, તો બધા અલગ અલગ આ રીતે ઢૂસા ઓઢતા હોય, બ્લેન્કેટ ઓઢતા હોય, તો ઢગલો થઈ જાય, આપણે રાખવાનું બહુ જ આપણે અઘરું પડી જાય, ક્યાંક રાખવું એ પણ મુશ્કેલ થઈ જાય. તો તેના માટે છે ને આ રીતે આપણે ઓશિકાના કવર તો ઘણા બધા આપણી પાસે હોય છે. તો શું કરાય, એક બે ત્રણ ઓશિકાના કવર લઈ લેવાય અને આ રીતે બ્લેન્કેટ છે ને 2-3 નાખી દેવાય. જો ઢૂસા બ્લેન્કેટ આપણે ઘણા બધા હોય, તો કોઈને ઘરમાં કબાટ ના હોય મૂકવાના, તો આ રીતે બહાર આપણે પથારી ઉપર જ પડ્યા હોય, ઢગલો પડ્યો હોય તો સારું ન લાગે. તો આ રીતે આપણે ઓશિકામાં નાખી દઈએ તો ઓશિકું એ બની જાય. આપણે બપોરે કદાચ સૂતા હોઈએ કે આરામ કરતું હોય કોઈ પણ, તો તેને ઉપયોગમાં પણ આવી જાય. જો રાત્રે આપણે ફરીથી ઉપયોગ કરી શકાય તેનું, આ રીતે નીકળી જાય. જો રીતે સરસ ઓશિકું બનીને તૈયાર થઈ જાય. આપણે પલંગ પર ઓશિકું રાખી દઈએ તો ખબર પણ ન પડે કે આમાં બ્લેન્કેટ છે. જો આ રીતે કોઈ પણ ઢૂસું હોય, ગરમ ઢૂસા પણ આપણે ઓઢીએ છીએ, હવે ઠંડી ખૂબ જ પડે છે એટલે, તો તેને પણ આ રીતે મેં ઓશિકું બનાવી લીધું છે. જુઓ તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો. આપણે બ્લેન્કેટ ઘર પણ વ્યવસ્થિત લાગે આ રીતે. જુઓ બ્લેન્કેટ પણ સચવાઈ જાય. ત્યાર પછી જો હવે મુસાફરીમાં આપણે જઈએ ને, તો આ રીતના સોનું લઈ જતા હોઈએ તો આપણને બીક લાગે ખોવાઈ જવાની. તો તેના માટે આપણે કોઈ પણ કુર્તી પહેરી હોય કે આ રીતે સલવાર હોય કે લેગિંગ્સ, તમારે જે પણ પહેરવું હોય, તો આ રીતે આપણે છે ને જૂનું મોજું લઈ લેવાય. જુઓ, અને તેમાં અંદરના ભાગે આ રીતે તેને મોજાને રાખી અને એક સેફ્ટી પિન લઈ લેવાની, અને તેમાં સેફ્ટી પિનથી સરસ મોજાને આ રીતે આપણે પેક કરી દેવાનું. અને તેમાં જો હવે આ મોજામાં આપણે પૈસા પણ રાખી શકાય, કેટલા પણ આપણે કેશ લઈ જતા હોઈએ, ખોવાવાની બીક ના રહે. કોઈ ચેન વગેરે હોય, આપણે સોનું હોય, તો કોઈને ખબર પણ ન પડે અને ચોરી થવાની પણ બીક નહીં રહે તમારી. જો આ રીતે કુર્તી તમારે કુર્તીમાં કરવું હોય તો કુર્તીમાં પણ કરી શકાય. અહીંયા મેં સલવારમાં કર્યું છે. ત્યાર પછી જો આ રીતના આપણે જે 10 રૂપિયાવાળા કલર બાળકોને આવે છે ને, કલર કરતા હોય, તે ખાલી થાય ને ડબ્બી, તો આપણે કંઈ કામની ના હોય, ફેંકી દેતા હોઈએ. તો તેનો સરસ ઉપયોગ બતાવું છું. તેને સરસ ધોઈ નાખવાનું, કલર બધા કાઢી અને તેનો સરસ ધોઈ નાખીએ તો જો સરસ થઈ ગઈ છે. ત્યાર પછી આ રીતની ડબલ ટેપ તો આપણી પાસે હોય છે ને ઘરમાં, તે તમારી પાસે જો આ રીતની ટેપ ના હોય તો તમે ખીલી વગેરેથી પણ કરી શકો આ કામ. તો જો અહીંયા આપણે બાથરૂમમાં કે આપણે ગેલેરીમાં જ્યાં આપણે બ્રશ કરતા હોઈએ ને, ત્યાં આપણે લગાવવાની. જો આ રીતે ટેપ પટ્ટી લગાવી દેવાની, ડબલ સાઈડ ટેપ, અને તેને કટ કરી અને સરસ આપણે થોડોક હાથથી પ્રેસ કરી નખાય એટલે સરસ ચોંટી જાય. જો આ રીતે. અને ત્યાર પછી ચોંટી જાય ને એટલે સરસ તેનું સ્ટીકર છે ને આપણે કાઢી નાખવાનું, અને જે આપણે ડબ્બી ધોઈને તૈયાર કરી છે ને, તેને આપણે આ રીતે ચોંટાડવાની. જુઓ, તેનું ઢાંકણનો ભાગ છે ને એ આ રીતે રાખવાનો, નીચે રાખવાનું અને ઉપર આ રીતે રાખવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ રીતે. તો સરસ આપણે છે ને બ્રશ આપણા ગમે એટલા પણ હશે ને આવી જાય. જો ઘરમાં આપણે 5-6 બ્રશ તો હોય જ છે, તો આ રીતે સરસ આપણે પાસે બ્રશ રાખવાનું કદાચ ના હોય તો બનાવી શકાય. જો ખૂબ જ સરસ આઈડિયા છે. બંને બાજુ તમે કદાચ ખીલી લગાવી લો તો આપણે નીકળે પણ નહીં, કદાચ આ ટેપ પટ્ટીથી નીકળી જાય તો ખીલી લગાવીને પણ આપણે કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. જો ઘણા બધા બ્રશ આવી ગયા છે અને તો પણ જગ્યા છે તેમાં ખાલી. ત્યાર પછી આ રીતના બાળકોના પાણીના બોટલો કે ઘરમાં આપણે વાપરતા હોઈએ ફ્રીજ વગેરેમાં, તો તેનાથી શું થાય કે થોડાક દિવસ થાય ને એટલે એમાં અલગ ટાઈપની સ્મેલ આવતી હોય. આપણે ધોતા તો હોઈએ, રોજ સાફ કરતા હોઈએ, પણ આપણે ક્યારેક શું કરાય કે આપણે છે ને તેની સ્મેલ કદાચ થઈ ગઈ તો દૂર કરવા માટે જે ન્યૂઝપેપરના આ રીતે કટકા કરી લેવાના અને તેને આ રીતે ગોળાની જેમ વાળી લેવાનું. જો આ રીતે 3-4 આપણે તૈયાર કરી લેવાના, અને આ રીતે બોટલમાં તમે નાખીને મૂકશો ને, રાત્રે મૂકી દેવાય કે પછી તમારે ઉતાવળ હોય તો 2-3 કલાક માટે પણ મૂકી દેવાય. આ રીતે અંદર નાખી અને ઢાંકણ મૂકી ઢાંકી અને સરસ આપણે તમે મૂકી દેશો ને તો બધી સ્મેલ નીકળી જશે. અને તમે વિનેગરથી
કદાચ લીંબુના રસ અને જે બેકિંગ સોડા આવે ને તેનાથી ધોઈ પણ નખાય આપણે આ રીતે. જુઓ, ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કરજો.